ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલના કાફલાએ દિવાનપરા રોડ, પીરછલ્લા અને જમાદાર શેરી વિસ્તારમાંથી અસ્થાયી પ્રકારના દબાણો હટાવ્યા હતા. દબાણ હટાવ સેલના કાફલાએ વેપારીઓ દ્વારા પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલા માલ સામાનને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ હટાવ કામગીરી દરમિયાન વેપારીઓ અને દબાણ હટાવ સેલની ટીમ વચ્ચે શાબ્દિક બોલાચાલી થવા પામી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. નિયમ નો શીખવાડવા ખોટા નથી બોલતા ત્યાં વચ્ચે નો બોલો એટલે કહું છું કે પાર્કિંગ છે, પાર્કિંગ જ છે, પબ્લિક નું પાર્કિંગ છે, લાવો દસ્તાવેજ પાર્કિંગ છે પબ્લિક નું આ વસ્તુ ખોટી નહીં બને. તમે કરજો અમે કેમ તમે ગાડીઓ પર લેડીઝની ગાડી ટો કરી દે છે નહીં સાહેબ સાંભળો સાહેબ તમારી જવાબદારી સિક્યુરિટી ગાર્ડ રાખો. તમારી જગ્યા ગણાય, અમારા કોમ્પ્લેક્સની ગણાય. તમે ઈ ગાડી બધી વસ્તુ એક જ મિનિટ સાંભળો. તમે એક મિનિટ તમે એમને તમારા લીધે ગાડી રો અહીંયા અમારી કાયદે આ કોની જગ્યા અહીંયા હોય તો તમે ભલે આવી ગયા છે એક મિનિટ સાહેબ લોકો અહીંયા નવો બાબુ હુલો બ્લોક મૂક્યા વસ્તુ સમજાય મારું નામ છે જયેશભાઈ ઘનશ્યામભાઈ પોંદા. દિવાનપરા રોડ ઉપર મારી રંગોલી ફર્નિચર દુકાન છે. ત્યાં 15 દિવસ પહેલાં કાગજવાળાને અરજી આપેલી હતી, કેમ કે ઉપર અગાસી પોતે કેચઅપ કરી લીધી છે આખી ટોટલી બંધ કરીને, અને ત્યાં ગેરકાયદેસર ઉપર ચણતર કરેલ છે, લોબી બુરી બંધ કરી દીધેલ છે. તો એની માટે અમે 15 દિવસ પહેલાં અરજી આપેલી છે, અને તે અરજીના વિરુદ્ધમાં એ લોકોએ મારો દુકાનની બહાર સામાન પડેલો હતો, મને એકને ટાર્ગેટ કરીને મ્યુનિસિપાલિટીમાં અરજી આપી. તો તાત્કાલિક એનો અમલ થઈ ગયો, અને અમારો અમલ હજી 15 દિવસ 20 દિવસ થયા તોય થયેલ છે નહીં.